ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલકના રોલ, જે આપણે જીરો ઓઇલ, તેલ વગર કે ઘી વગર એમ બનાવશું. એના માટે આપણે આ પાલકના પાન લેવાના, મોટા, થોડાક જેમ મોટા મળે એ રીતના પાન લેવાના. એમ મોટા બહુ ન મળે તો નાના હાલે, પણ બને ત્યાં સુધી થોડાક મોટા પાન લેવાના આ રીતના. તો આને આપણે ધોઈને લીધા છે પાનને, અને થોડુંક આપણે પનીર છીણીને લીધું છે, અડધો કપ જેટલું, અને એક મોટું ગાજર હતું એને આપણે છીણી લીધું છે, ને થોડાક લીલા ધાણા લીધા છે. અને મસાલામાં આપણે મરી પાવડર થોડુંક તીખાસ પ્રમાણે તમે નાખી શકો, થોડુંક હંચર અડધી ચમચી, અને થોડુંક આપણે આમચૂર પાવડર ખટાશ માટે. તો આપણે આટલા જ મસાલા જોઈએ. જો તમારે મીઠું નાખવું હોય તો નાખી શકો, નહીં તો પછી ખાલી આ આપણે હંચર લઈ તોય હાલે એમ. તો હવે આ મસાલા બધાય ભેગા કરશું આપણે. તો પાણી આપણે ગરમ મૂકી દીધું, આને આપણે સ્ટીમ કરવાના છે. તો આપણે ગાજર છે એ ગાજર અમારે લેવું, અને પનીર. આ બધું આપણે આ રીતે છીણીને લીધું છે. મસાલા નાખી દે હું તો કાળા મરી, બ્લેક પેપર, ને આમચૂર પાવડર, ને હંચર, ને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. તો બધું આપણે બરાબર મિક્સ કરી લેવું. એ જરૂર પડે તો હાથેથી કરી લેવાનું, નહીં તો આનાથી એમ એકદમ આ રીતે બધું મિક્સ થઈ જવું છે. તો આ રીતનું આપણે મિક્સ કરી લેવાનું બધું. તો હવે આપણે રોલ તૈયાર કરી લેવું. આને આપણે આ રીતે 2 પાનનું કરશું. નાનું પાન હોય તો 2 પાન લેવાના એમ. સાઈડથી આ રીતે ફોલ્ડ થઈ જાય એમ, પેક થઈ જાય. અને આપણે પેક કરી લેવું એ રીતે. આ રીતે બંધ કરી દેવાનું. થોડાક નાના પાન છે એટલે થોડુંક પ્રોબ્લેમ આવે, તો બને ત્યાં સુધી આ રીતે થઈ જાય એવું કરવાનું ટ્રાય. તો આમાં આપણે વચ્ચે ટૂથપીક નાખી દેવું આ રીતે, એટલે ખુલે નહીં. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે આમાં જેટલા આવ્યા એટલા બનાવીને મૂકી દીધા છે આ રીતે. જરૂર પડે તો ટૂથપીક નાખવાની, નહીં તો આ રીતે મૂકી દેવાના. તો આને હવે ઢાંકીને આપણે થોડીક વાર બફાવા દેવું. તો આને આપણે 2 મિનિટ માટે જ ખાલી પકાવવાનું, કેમ કે પાણી એકદમ ઉકળતું હોય એટલે વાર નહીં લાગે એટલી. આ રીતે એકદમ સરસ થઈ જશે. તો ગેસ આપણે બંધ કરી દેવું, અને આપણે બહાર કાઢી લેવું. એકદમ સોફ્ટ થઈ ગયું ને. એકદમ આરામથી બફાઈ જાય, સરસ. બ્લેકમાં હાલે કે વ્હાઈટમાં કરો? વ્હાઈટમાં કરી હાલો. તો તે પ્લેટમાં વધારે સારું લાગે એમ. વ્હાઈટમાં કલર ખીલે. આને કાઢી લેવું. જરૂર પડે તો નાખવાનું, નહીં તો હાલે એમનેમ. જો એમનેમ ફોડ સરખું થઈ જાય તો એમનેમ રાખી દેવાનું એમ. બધા આપણે આ રીતે ગોઠવી દેવું.
તો આ રીતે આપણે કાઢી લીધા છે. તો એકને આપણે કાપીને જોઈ લઈએ આ રીતે વચ્ચેથી. થઈ ગયું ને સરસ. પાલકનું ઓલું હોય ને તો તૈયાર છે આપણા પાલકના રોલ જીરો ઓઇલ, તો તેલ વગરનું એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલકના રોલ જીરો ઓઇલ.